ખજૂર આવડા ઈ પુરાવા જોઈને તો મને એવા ચક્કર આવે ચક્કર. સમજો બકા, હવે ઈ જ મસાલો અમારી પાસે તારો ઓલો મસાલો છે અને અમારી પાસે તારો મરી મસાલો છે, એની મને કઈ ઘટે નહીં. ગુજરાત ગાજે તો જ હા હો. નાખા ગુજરાત ની અંદર હવે પાપી પાખંડી તને હવે બતાવશું કેટલી વીએ હો થાય. પણ તારી ગોપીને સંભાળી રાખજો. ગોપી આપણે મારી પાસે લાગે હું તમને આપી દો. આ પાકું આપી એવા કઈ ઘટે નહીં. હાલો ત્યારે હવે આવી રહ્યા છીએ હું ને લાલભાઈ બહુ જલ્દી થી આપણે બે ભેગું જ લાવી થવાનું બરાબર. તારે જેટલી આવી હવે લાલભાઈ આહિર ને કીર્તિ પટેલ એક તો થઈ ગયા, પણ બે એક થઈ ગયા પછી ખજૂરભાઈ અને એમના ભાઈનું નીતિન જાની અને તરુણ જાનીનું શું ઉખાડી લેશે એ તો આપણને ખબર નથી. કારણ કે બે માર્કેટમાં આવ્યા છે, એક સાથે લાઈવ થાય છે અને એકબીજાની પોલ ખોલે છે. પણ ખજૂરે એવો મરવાનો થયો છે કે આવા બધા કાવતરા કર્યા છે છતાં રેકોર્ડિંગ એવા બધા એના બહાર આવે છે અભદ્ર ભાષા. અને અમરદીપસિંહ ગોહિલનો વિરોધ કર્યો, એમાં ઘણા લોકોએ તેને ધાક ધમકી આલી છે, મારી નાખવાની ધમકી આલી છે. હવે આ બધું છોડો, ગમન સાંથલનો એને વિરોધ કર્યો છે. તરુણ જાની, નીતિન જાની રેકોર્ડિંગમાં આપણે તમે બધે સાંભળ્યું છે, રીલ્સ જોઈએ છે. અને આ કીર્તિ પટેલ ને લાલભાઈ આહિર એની પાછળ પડી છે અને એની પોલ ખોલા પોલ છે. તો વિડીયો તો હું તમને બતાવી દઉં કે આ કીર્તિ પટેલ શું કહી રહી, પહેલા એ સાંભળી લો પછી આગળ વાત કરીએ. કરી દે તો મારે લાઈવ ના માધ્યમથી ગમન બુવાજીને પૂછવાનું કે તમે એમ કીધું તું કે કીર્તિને એક ફોન કરતો બંધ કરી દે એમ, અને જો તમે નો એવું બોલ્યા હોય તો આના ગળામાં પટ્ટા નાખીને કૂતરા બનાવીને લાવો મારી પાયે. હાલો લાવો મારી પાયે. અને મને એમ કીધું છે કે આ વેશ્યાને તમે મંદિરમાં આવવા દીધું. વેશ્યા છું, વેશ્યા છું. શું સાબિતી છે તમારા બધા પાયાલો લાવો. જે સાબિત કરી દે ને આજ મારા લાઈવના માધ્યમથી કેવું છે, મારી પાસે જેટલું બી છે ને બધું ગિફ્ટ કરી દેવું છે. જાઓ કોઈક મારો એક પુરાવો એવો લાવી દો, કોઈક એવો પુરાવો લાવી દો કે કીર્તિ હલકી છે અને આવી છે. જેવી છું એ તમારી સામે ખુલ્લી કિતાબ છું. અને જે વ્યક્તિ લાવી દેશે ને એને મારી પાસે જેટલું બી જમા છે, ગાડી, ઘર, પૈસા જેટલું જમા હશે બધું આપી દેવાનું, મારા સંન્યાસ લઈ લેવાનું. હાલો પણ એક પુરાવો લાવી દો. હવે આ વિડીયો જોયા પછી તમને કેવું લાગે? કીર્તિ તો હલકા મલકી જ છે. આપણે બધા ગુજરાતના તમામ લોકોને ખબર છે કે કીર્તિ શું છે, કેટલી વાકાત છે ને કેવી એની. બરાબર, આપણે સમજી ગયા તમે બધું. અને લાલભાઈએ તો એ તો એનો વિરોધ પણ ખજૂરભાઈ સાથે કંઈક મેટર થઈ એમાંથી, ગાડી ભાંગી એમાંથી કહેવાય ને કે સારી પરિસ્થિતિ હતી ત્યાં સુધી એને સાથ આપ્યો પછી ખસી ગયો. પણ આ બંનેના ઝઘડા વચ્ચે આ કીર્તિ પટેલ લાલભાઈ અને ખજૂરભાઈની વચ્ચે ગોપી ભાભી કેમ આવ્યા? એનું કારણ કે એ એક ફેમિલી મેમ્બર છે ખજૂરભાઈના. તો ખજૂરભાઈ ને લાલભાઈ કીર્તિ પટેલને કદાચ મેટર હોય, પણ આમાં જે ગોપી ભાભી છે તો હાવ નિર્દોષ છે. બરાબર, જે કર્યું હોય જે હોય, પણ જગ જાહેર તો આવા સારા વ્યક્તિને તો બદનામ ન કરશો ને. કારણ કે જે થઈ ગયું વીત્યા પછી પાછું આવવાનું નથી, પણ જે લોકો સારા છે એને બદનામ ન કરશો. તમારું શું કોમેન્ટમાં કેવું છે ખજૂરભાઈ વિશે, લાલભાઈ અને કીર્તિ પટેલ વિશે? એ કોમેન્ટમાં જરૂર તમારા માટે ખુલ્લું જ છે, જરૂર લખજો. ઉડાડી હોય ને એટલી ઉડાડી દેજે. આઈડી જે કઈ ફેર નથી પડતો હો ભાઈ, આઈડી જેટલી ઉડાડવી એટલે ઉડાડી દઈએ. હવે જો તું એક ઉડાડને બીજી બનાવી, એક ઉડાડને બીજી બનાવી, પણ દે ભીખા દે, દે જ નાખવાની.